ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં સારા વરસાદને લીધે 38,971 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ। ગારિયાધારમાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર। ભાવનગર જિલ્લામાં વર્ષે આરંભથી જ સાર્વત્રિક વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લહેર પ્રસરી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વાવણીમાં ગારિયાધારમાં કપાસ મોખરે છે, જ્યારે મગફળીનું વાવેતર બીજા ક્રમે છે। ગારિયાધાર તાલુકામાં 141 હેક્ટરમાં બાજરી, 35 હેક્ટરમાં તુવેર, 27 હેક્ટરમાં મગ, 2 હેક્ટરમાં મઠ, 7 હેક્ટરમાં અડદ, 2,634 હેક્ટરમાં મગફળી અને 54 હેક્ટરમાં તલ, 32 હેક્ટરમાં સોયાબીન, 34,237 હેક્ટરમાં કપાસ અને 147 હેક્ટરમાં શાકભાજી, 987 હેક્ટરમાં ઘાસચારો, 61 હેક્ટરમાં સરગવો, 217 હેક્ટરમાં ફળપાકો સહિત કુલ 38,597 હેક્ટરમાં વાવેતર થયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષનું સરેરાશ નોર્મલ વાવેતરથી આંકડાકીય વિગતો જોઈએ તો ગારિયાધારમાં 38,971 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર।